કામરેજ વિસ્તારમાં આવેલ બાપા સીતારામ ચોક પટેલ પાર્કની બાજુમાં આજરોજ મસમોટો ભૂવો પડ્યો હતો, જેને લઈને કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા રોષે ભરાયા હતા અને વિસ્તારના ધારાસભ્ય એવા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પર હૈયા વરાળ ઠાલવી હતી। જેડી કથિરિયાએ જણાવ્યું હતું કે પ્રફુલભાઈને પોતાના કામરેજ વિસ્તારની પડી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લે। મંત્રીશ્રી કામરેજના લોકોને નળધણિયાત હાલતમાં મૂકીને તાઇફાઓ કર્યા કરે છે અને કામરેજની જનતા ખાડા ખાબોચિયા અને તૂટેલા રસ્તા પર ચાલવા મજબૂર બની છે। ઠેર ઠેર વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે તંત્ર અને ભાજપ શાસકોને કંઈ પડી નથી। જેડી કથિરિયાએ મંત્રી પ્રફુલભાઈ પર તંજ કસતા જણાવ્યું હતું, તમને કામરેજ વિસ્તારની બહુ યાદ આવે છે એ અમને ખબર છે, પરંતુ પ્રજાને જ્યારે કામ પડે ત્યારે કામરેજની યાદ આવે એ તો આનંદ બમણો થઈ જાય। માટે આપશ્રીને વિનંતી છે કે બીજું બધું છોડીને પોતાના વિસ્તારની મુલાકાત લો, જેથી ખબર પડે કે કામરેજના લોકો કેવી રીતે હાલાકી વેઠે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।